નમસ્કાર, વિશેષ વિથ દિનેશમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. મેં ગળે છરી મૂકીને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો તો તેમને બચાવવા માટે પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્ન અધૂરો હોઈ શકે તો તમે ફિમેલ હોય અને તમારા ઉપર જો આ પ્રકારનો એક પ્રકારનો અત્યાચાર શબ્દ વાપરી શકાય, એક પ્રકારનું તમને નુકસાન કરવાનો પ્રયત્ન હોઈ શકે. જ્યારે તમારી ઉપર આ રીતે આવા હથિયાર સાથે કોઈ હુમલો કરે અથવા તમને નુકસાન કરવાનો પ્રયત્ન કરે તો તમે તમારો બચાવ કેવી રીતે કરી શકો એ સમજવા આવ્યો છું, તમને સમજાવવા આવ્યો છું. એક્સપર્ટ કોચ અમનદીપ સિંઘ મારી જોડે આવશે. એ હવે હું એમને ફ્રેમમાં લાવું છું. આ એક્સપર્ટ છે, કોચ છે, હું ખાલી રિપોર્ટર છું. આમ છતાં જે કંઈ પ્રયત્ન થયો એનાથી મને એવું લાગ્યું કે બચી શકે 100%. સંપૂર્ણ રીતે બચાવ કરવો હોય તો શું કરવાનું છે તો એની એ ટેકનિક તમારે સમજાવવાનું છે. મિત્રો, આ વિડીયો અત્યારે શા માટે બનાવીએ છીએ તો આપણને ખ્યાલ છે કે સુરતમાં થોડા વર્ષ પહેલાં ગ્રીષ્માનો જે બનાવ બનેલો એ આખા ગુજરાત અને આખા દેશને ખબર છે. એ પછી હમણાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં આપણી સામે આવ્યો તો મહારાષ્ટ્રનો, જ્યાં એક છોકરાએ એક તરફી પ્રેમમાં છોકરીના ગળે છરી રાખેલી અને સદનસીબે આજુબાજુના લોકોએ એને બચાવી લીધી, પણ ગ્રીષ્મા બચી નહોતી શકી. એવા અનેક બનાવો બને છે, બળાત્કાર થાય છે, ઘણું બધું ગુજરાતની દીકરીઓ અને દેશની દીકરીઓ સાથે થઈ રહ્યું છે. ત્યારે દેશનો દીકરો, એમના પિતા આર્મીમાં હતા, સેનામાં હતા, એટલે દેશ ભાવના એમનામાં છે. તો એક્સપર્ટ કોચ અમનદીપ સિંઘ દીકરીઓ કેવી રીતે સલામત રહી શકે એના માટે પ્રયત્નશીલ છે. સેલ્ફ ડિફેન્સ શીખવાડે છે. તો અમારે પ્રેક્ટિકલી આજે શીખવું છે, એટલા માટે આવ્યો છું. હવે આખો મામલો તમારા હવાલે છે. બિલકુલ નાઇફ અટેક જે મેં પ્રયત્ન કર્યો ને જે સીન ક્રિએટ કરવાનો મેં પ્રયત્ન કર્યો હતો, બિલકુલ એમાં કદાચ અમે બંને હજુ તો શીખીએ છીએ, યસ કારણ કે મેં પણ ક્યારેય હુમલો કર્યો નથી હાજી અને ક્યારેય એમને બચાવ કર્યો નહીં. તો પ્રેક્ટિકલી કઈ રીતે કરવું જોઈએ? વિકાસ સર, જેમ કે આમાં કોઈ નાઇફ આપણા નેક ઉપર પાછળથી અટેક કરે છે તો એના જસ્ટ 3 સ્ટેપમાં આપણે કઈ રીતે ડિફેન્ડ કરી શકીએ. તો આ પોઝિશનમાં અહીંયાથી હાથ પકડી, આ પોઝિશનમાં કોઈ આપણે નાઇફ આખું ટચ કરી દીધું અહીંયા ટાઈટ, તો સ્ટેપ 1 આપણે અહીંયા આ હાથ જે છે કોઈ બી હાથ અહીં આ સાઈડથી પકડવાનું છે, આપણા રાઈટ સાઈડથી એને પકડીને ફોર્સથી આગળ લેવાનું છે. સ્ટેપ 2માં આપણે આ હાથથી અહીંયાને ટ્વિસ્ટ કરવાનું છે. આ ટ્વિસ્ટ કરી લીધું. સ્ટેપ 3ને ફરાવવાનું છે, એલ્બો કિક એન્ડ ધેન. એટલે સ્ટેપ 1 જ્યારે નાઇફ અહીંયા હશે એ નાઇફને તમારે ટ્વિસ્ટ કરવાનું છે. બેક અટેક, હેડ પાછળ અટેક કરીશું, પછી આને આવી રીતે ટ્વિસ્ટ કરીશું. આ હાથથી પકડીને આ એલ્બો ડાયરેક્ટ પેટ ઉપર મારીશું, આ ની ઉપર કિક મારીશું ના, આવી રીતે આપણે લઈ શકીશું. એટલે આ અટેક જ્યારે આપણા ગળા ઉપર થાય પાછળથી તો આ ટેકનિકથી આપણે બચી શકીએ છીએ. છરી સાથે જ્યારે હુમલો થાય ત્યારે જાહેરમાં થાય છે, ક્યારેક લોકો ન જોવે એ રીતે પણ થતો હશે. આ તો દેખાય છે, લોકો જોતા હોય છે, કશું કરી શકતા નથી. છોકરીઓ જાતે પોતાનો બચાવ કરી શકતી નથી, પણ કેટલીક એવી ઘટનાઓ બને છે જે દેખાતી નથી અને ત્યાં છરી પણ નથી હોતી. આમ છતાં દીકરીઓ નિશાન ઉપર આવે છે અને એ નિશાન બને છે, જ્યાં બળાત્કાર પણ થાય છે. બિલકુલ અનેક પ્રકારની ઘટનાક્રમો, અને તમે તો હવે આમાં આરટીઆઈ પણ કરેલી, તમને ખ્યાલ છે કેટલા બળાત્કારના કેટલા રેપ કેસીસ થાય છે, કેટલા ઓન પેપર 3000ની આજુબાજુ રેપ કેસીસ જે છે એવરી યર થાય છે, જે આરટીઆઈના રિપોર્ટમાં બહાર આવેલું છે. અને અંડર ધી ટેબલ બી ઘણા બધા કેસીસ થાય છે. મેક્સિમમ કેસીસ જે છે કિડનેપિંગ છે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, સ્કૂલની દીકરીઓ સાથે પોક્સોના બનાવ બનતા હોય છે જ્યાં એમને હેરેસમેન્ટ કરવામાં આવે છે મેન્ટલી એન્ડ ફિઝિકલી. એના ઉપરાંત વાત કરીએ તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ચેસ્ટ ઉપર ઘણી બધી કરવામાં આવે છે. અનવોન્ટેડલી કોઈ એને અડપલા કરે છે અથવા ટચ કરવાનો પ્રયાસ કરે છે, અથવા તો ક્લોરોફોર્મ સૂંઘાવીને એમને કિડનેપ કરવાનો પ્રયાસ કરે છે. તો દીકરીઓને અત્યારે ઘણી બધી સમસ્યાઓ ફેસ કરી રહી છે. તો આપણે એમને પ્રેક્ટિકલ ટેકનિક શીખવાડીએ છીએ કે અલગ અલગ બનાવ થાય તો તમે રિવોલ્વરથી આમ કોઈ આપણા ફેસ ઉપર મૂકીને આપણને લૂંટવાનો પ્રયાસ કરે છે, અને એમાં કોઈ ઉંમર નથી હોતી, કોઈ પણ ઉંમરના વ્યક્તિને લૂંટવામાં આવે છે. બિલકુલ. મિત્રો, પોલીસ પણ સલામત નથી. પોલીસ ઉપર પણ હુમલા થઈ રહ્યા છે. અમદાવાદમાં જ એક વોચમેન હમણાં એક દીકરી ઉપર બળાત્કાર કરે છે. જી, બહુ જાણીતી એક સોસાયટી બરાબર. યસ, આવા અનેક બનાવો આપણી સામે આવતા હોય છે. કલોલમાં જ એક પોલીસ કર્મી ઉપર એસિડ અટેક થયો હતો. જી, તો હવે બાકીના જે સામાન્ય લોકો છે એમને એમની દીકરીઓની ચિંતા છે. બિલકુલ, તો એમને ચિંતા મુક્ત કરવા છે. તો હવે આપણી જોડે, તમારી જોડે છે પણ ખરા અહીંયા ડેમોન્સ્ટ્રેશન માટે કેટલીક દીકરીઓ હાજર છે. જી, એમની સાથે આપણે ડેમોન્સ્ટ્રેશન સમજાવો તમે. એટલે શરૂઆત આપણે કિડનેપિંગથી કરીશું, અપહરણથી. એટલે કોઈ પણ આપણને પાછળથી આને ટાઈટ લોક કરી દે છે, જેમ કે આન્યા અને મંજોત આપણને સમજાવશે સાથે રહીને કઈ રીતે થશે. પાછળથી એમને લોક કરી લો.
હા ઓવર, ઓકે, હા અંડર ધ આર્મ, ઓકે લોક. આવી રીતે કદાચ રોડ ઉપર તમે ચાલતા હો અને પાછળથી તમને આને ઇમિડિયેટલી કોઈ લોક કરી દે છે તો ઓબ્વિયસલી આ બેડ ટચ છે, એટલે આના પર તમારે રિએક્ટ કરવું પડશે છોડાવવા માટે. તો ફર્સ્ટ ટેકનિક તમે એકદમ બેઝિક શું કરી શકો છો, બેક હેડ અટેક કરી શકો છો. માથું જે છે એને સ્ટ્રોંગલી તમે પાછળથી મારી શકશો. ટેકનિક જોઈ લો, બેક હેડ અટેક. જેટલું એગ્રેશનથી તમે પાછળ અટેક કરશો તો દેટ ઇઝ ફર્સ્ટ ટેકનિક, જેને આપણે બેક હેડ અટેક કહીએ છીએ. સેકન્ડ ટેકનિક, આપણે બે થંબ લઈને ડાયરેક્ટ ગળાના સેન્સિટિવ પાર્ટ ઉપર પિંચ કરી દેવા છે. આપ જોઈ શકશો. સો ધીસ ઇઝ ધી ટેકનિક કે આપણે ડાયરેક્ટ ગળાની સેન્ટરમાં આપણે ગળામાં બે થંબ પિંચ કરી દેવાના છે. થર્ડ ટેકનિક છે એલ્બો અટેક્સ. કઈ રીતે આપણે એલ્બો અટેક્સથી બી બચી શકીએ, સ્ટ્રોંગ એલ્બો અટેક્સથી આપણે કઈ રીતે બચી શકીએ. ફોર્થ, આપને આપણે લેમ લેંગ્વેજમાં ડોન્કી કિક કહેવાય છે. જ્યારે આપણને પગના વચ્ચે ગેપ દેખાતી હોય છે, જેમાં આપ જોઈ શકો છો, તો પાછળથી ડાયરેક્ટ પ્રાઇવેટ પાર્ટ ઉપર તમે કિક હિટ કરી શકો છો. તો આ અનેક ટેકનિક્સ છે જેનાથી આપણે કોઈ આપણને લોક કરે છે તો એને કઈ રીતે આપણે છોડાવી શકીએ છીએ. એના પછી ઓવર ધી આર્મ, તમે આગળ આવી જાઓ. હા ઓકે. હવે આવી રીતે કદાચ કોઈ કિડનેપ કરવાનો પ્રયાસ કરે જ્યાં બંને હાથ આપણા લોક કરેલા હોય છે, તો સેમ પ્રથમ ટેકનિક જે આવશે બેક હેડ અટેકની આવશે. આપ જોઈ શકો છો. સો આવી રીતે પાછળ પુશ કરવાનું છે ને આપણું જે માથું છે ડાયરેક્ટ એના નોઝ ઉપર મારવાનું છે. સેકન્ડ ટેકનિક આમાં આવશે ક્લિન્ચ. પ્રાઇવેટ પાર્ટ ઉપર અટેક કરવાનું છે સાઈડમાં સ્કીપ કરીને. સો ધીસ, આપણે ઊભા છીએ, કોઈને પાછળથી કોઈ ક્લિન્ચ કરેલું છે તો જસ્ટ થોડુંક જગ્યા કાઢવાની છે, હાથ ડાયરેક્ટ પ્રાઇવેટ પાર્ટ ઉપર બંને બાજુથી અટેક કરવાનો છે, જેથી પાછળવાળાને વાગશે અને હાથ આપણું લોક છોડશે અને પછી આપણે ત્યાંથી ભાગી શકીએ. ત્રીજું અટેક આ જ પોઝિશનમાં રાખી છે. સેમ આપણી જે કિક છે આગળ એ પાછળ ડાયરેક્ટ ની ઉપર હિટ કરવાની છે. સો ધીસ ઇઝ ની અટેક. આપણે ઊભા છીએ અને ની સૌથી નાજુક પાર્ટ છે શરીરનો, જ્યાં આપણે કોઈનું ની ડિસ્લોકેટ કે ફ્રેક્ચર બી કરી શકીએ. તો પાછળ સ્ટ્રોંગ કરીને ની અટેક આપણે કરી શકીએ. તો કિડનેપિંગના આ બે પ્રકારના બનાવ ઘણા બધા બનતા હોય છે જ્યાં આપણે પોતાનું ડિફેન્સ કરી શકીએ. અને એક ત્રીજું બનાવ જે છે, કોઈ આપણું ગળું જે છે દબાવી દે, તો એમાં આપણે જોઈશું કે આ પોઝિશનમાં કોઈએ ગળું દબાવ્યું તો 3 સ્ટેપમાં જ તમે ડિફેન્સ કરી શકો છો. સ્ટેપ 1, પાછળથી વાળ ખેંચી લેવાના છે. આ સ્ટેપ 1 થઈ ગયું, જે પાછળથી આપણે કોઈના વાળ ખેંચવાના છે. અગેન આગે. હવે સ્ટેપ 1 અને 2 એકસાથે થશે. સ્ટેપ 1 એન્ડ 2. 2માં ડાયરેક્ટ આપણે રાઈટ હેન્ડથી પ્રાઇવેટ પાર્ટ ઉપર મારીશું. ઉપર આપ મારીને બતાવશો પ્લીઝ. સ્ટેપ 1, યસ. 2 એન્ડ સ્ટેપ 3માં ડાયરેક્ટ આપણે બે ફિંગર્સ ગળાની વચ્ચે પિંચ કરવાની છે. સર, જેમ કે કોઈ આપણું નેક હોલ્ડ કરે છે તો નેક હોલ્ડમાં પહેલા કદાચ કોઈ આવી રીતે આપણને નેક હોલ્ડ કર્યું છે નીચે ઇસ સાઈડ, બસ લાઇટર આવી રીતે. તો સ્ટેપ 1 શું કરવાનું છે, પાછળથી આ હાથ આપણા બંને હાથ ખાલી છે તો આ હાથથી આપણે વાળ ખેંચી લેવાનો છે પાછળની બાજુ. સ્ટેપ 2માં આ હાથથી ડાયરેક્ટ પ્રાઇવેટ પાર્ટ ઉપર મારી દેવાનું છે અને સ્ટેપ 3માં બે આંગળીને ડાયરેક્ટ ગળામાં મારી દેવાનું છે. તો આ ટેકનિકથી ઇઝીલી આપણે જ્યારે સેલ્ફ ડિફેન્સની વાત કરી છે ત્યારે આપણું ફોકસ ઓનલી સેન્સિટિવ અટેક્સ ઉપર જ હોવું જોઈએ કે બોડીના કયા સેન્સિટિવ પાર્ટ્સ છે, ત્યાં જ આપણે કોઈને અટેક કરીશું તો બચી શકીશું. કારણ કે દીકરી તો નાની બી હોઈ શકે છે, બેન હાઇટમાં બી નાની હોઈ શકે છે, પણ સામેવાળો જે પુરુષ છે જે હેરેસમેન્ટ કરવા માટે આવ્યો છે એ કદાચ બોડી બિલ્ડર બી હોઈ શકે છે, બલ્કી બી હોઈ શકે છે, હાઇટમાં લાંબો બી હોઈ શકે. તો આપણે જ્યારે સેન્સિટિવ પાર્ટ્સ ઉપર અટેક કરીશું તો જ આ વસ્તુ શક્ય બનશે. એટલે હું આપને 10 શરીરના નાજુક પાર્ટ જે છે આ વિડીયોના માધ્યમથી સમજાવવા માંગીશ. સૌ પ્રથમ વાળ એકદમ સેન્સિટિવ પાર્ટ હોય છે, આપણે એને કઈ રીતે સ્નેચ કરીશું એ આપણે જોઈશું. સેકન્ડ, આંખો પર સિમ્પલ અટેક છે, બે આંગળી ડાયરેક્ટ તમે કોઈના આંખમાં મારી દો એટલે બહુ જ ગ્રીવિયસ હર્ટ થઈ શકે છે, તમે ત્યાંથી એસ્કેપ કરી શકો છો. થર્ડ અટેક ડાયરેક્ટ નોઝ ઉપર, એટલે તમે કોઈના પણ નાક ઉપર, આ પામ છે, પામ અટેક ડાયરેક્ટ કોઈના નાક ઉપર કરો, કાં તો આ ચોપ, આને ચોપ કહેવાય, ચોપ ડાયરેક્ટ તમે કોઈના નાક ઉપર કરો તો ઇઝીલી તમે ત્યાંથી સ્કીપ અથવા તો એસ્કેપ થઈ શકો છો. ચોથું, ચીન, સૌથી સેન્સિટિવ પાર્ટ છે. આ નીચેથી ડાયરેક્ટ તમે પામ કોઈના ચીન ઉપર તમે મારો તો પણ તમે ઇઝીલી આ અટેક છે કે તમે ત્યાંથી ભાગી શકો છો. પાંચમું છે આપણું નેક પાર્ટ ઉપર અલગ અલગ પોર્શન છે સર, એટલે આ આપણું નેકનું પાર્ટ છે આખું. તો આમાં પહેલું અટેક જે છે, આ બે આંગળી આપણે લઈને ડાયરેક્ટ અહીંયા જસ્ટ પ્રેસ કરવાનું છે. આ બે તમને અહીંયા થોડુંક ખાડા જેવું દેખાતું હશે, ત્યાં બંને આંગળી અંદર પ્રેસ કરવાની છે, એટલે બહુ જ ગ્રીવિયસ અટેક થાય છે. સેકન્ડ, વી ચોક કહેવાય છે. આ વી કરવાનું છે ને આ વીથી ડાયરેક્ટ આ પાર્ટને આપણે ચોક કરી દેવાનું છે. સેકન્ડ અટેક છે. થર્ડ અટેક, આપણે કોઈને ચોપ્સ કરી શકીએ, એટલે આને ચોપ કહેવાય છે. તો આપણે આમ ઊભા છીએ તો આમ ડાયરેક્ટ કોઈના થ્રોટ ઉપર તમે ચોપ મારી શકો છો ખેંચીને. અને ચોથું જે છે સાઈડ ચોપ, બહારની બાજુથી બંને બાજુથી તમે કોઈને ચોપ મારી શકો છો. તો આ સેન્સિટિવ અટેક આના ઉપર થઈ શકે છે.
એના પછી ચેસ્ટ આવે છે. તો ચેસ્ટ ઉપર આપણે કોઈને પામથી પુશ કરવું. ઘણી બધી દીકરીઓ શું કરે છે, આમ ખાલી નોર્મલ આવી રીતે ધક્કો મારે છે, પણ આવી રીતે ધક્કો નથી મારવાનો, આપણે પામ યુઝ કરવાનો છે. સી કેટલો ઇમ્પેક્ટફુલ અને પાવરફુલ ધક્કો વાગ્યો. તો ધક્કો બી આપણે કોઈને મારીએ ને તો પણ આપણે આપણું જે આ બધા બનાવ છે એને ડિલે કરી શકીએ. તો પામથી કોઈને ધક્કો મારવો. એના પછી નેક્સ્ટ પ્રાઇવેટ પાર્ટ. તો પ્રાઇવેટ પાર્ટ ઉપર આપણે કોઈને નીટ હિટ કરી શકીએ. આપણે કિડનેપિંગમાં જોયું કે આવી રીતે હિટ કરી શકીએ અને કોઈને કિક હિટ કરી શકીએ. આ પ્રાઇવેટ પાર્ટના અટેક્સ છે. એના પછી ઘૂંટણ. તો સૌથી ઇઝી ટેકનિક, કોઈ ચક્કુ લઈને ઉપરથી મારવા આવે, કોઈ લાકડી લઈને મારવા આવે છે તો એની લાકડી નથી પકડવાની. પબ્લિક શું કરે છે, એની લાકડી પકડવા જાય છે અને લાકડી વાગે છે. લાકડી ઉપર જસ્ટ બંને હાથ મૂકવાના છે અને ડાયરેક્ટ પગ સામેવાળા ની ઉપર મારવાનું છે. એટલે કોઈ સામે સરસ આમ એક્શન કરો. આવી રીતે કોઈ મારવા આવે છે તો જસ્ટ અહીંયા ડિફેન્સ કરીને અને સ્ટ્રોંગ અટેક ડાયરેક્ટ ની ઉપર કરવાનો છે. એક ઘૂંટણ ઉપર અટેક થશે તો સામેવાળો વ્યક્તિ ત્યાં જ પડી જશે અને આગળ બીજા કોઈ અટેકનો પ્રયાસ નહીં કરી શકે. એટલે જ્યારે બી તમારે નીનો અટેક કરવો છે તો પાછળથી આમ મારી શકો છો કે ફ્રન્ટથી તમે કોઈના ની ઉપર મારી શકો છો, જેને આપણે નોર્મલ લેંગ્વેજમાં નાનું મગજ કહીએ છીએ. આપણે જોતા હોઈશું કે ઘણા બધા જ્યારે ફાઇટ્સ થતી હોય છે ત્યારે પાછળના વાર હંમેશા આ નાના મગજ ઉપર વાગતા હોય છે. તો આપણે કદાચ સ્વરક્ષણમાં અટેક કરવું હોય તો પામ, આ વસ્તુ પર આપણે પામથી આમ મારી શકીએ અથવા તો આને હેમર પંચ કહેવાય. આ હેમર પંચ આપણે પાછળથી મારી શકીએ. જેમ કે કદાચ કોઈ બેન દીકરી ચાલતી હોય ને કોઈ પુરુષ એકદમ ત્યાં એને આવી રીતે હક કરી લે છે વિધાઉટ પરમિશન, તો આપણે શું કરવાનું છે આપણે જોઈએ. સર આમ હક કરી લો. આ મને પૂછ્યા વગર હક કરી લીધું તો માથાનો પાછળનો ભાગ આપણા જોડે છે તો આ અહીંયાથી હેમર પંચ બનાવીને ખેંચીને ડાયરેક્ટ આમ મારવાનું શરૂ કરી દીધું અને આ હાથથી શું કર્યું, ડાયરેક્ટ કાનની અંદર આંગળી નાખી દીધી. તો આ વસ્તુ બી તમે ઇઝીલી કરી શકો છો. અથવા તો તમે સ્ક્રેચ બી કરી શકો છો. આ હક કર્યું, આ પોઝિશન લીધી, આ ડાયરેક્ટ અહીંયાથી તમે પ્રેસ કરી શકો છો. એટલે આ પાર્ટથી બી તમે કોઈને ડિફેન્સ કરી શકો છો. એટલે આપણા શરીરમાં જ આંગળીઓ છે, નકલ્સ છે, ચોપ અટેક છે, હેમર પંચ છે, નોર્મલ પંચ છે, આવી રીતે ક્રોસ અટેક્સ છે જેનાથી આપણે રક્ષણ કરી શકીએ. તો આ શરીરના 10 એકદમ નાજુક ભાગ છે. અને જ્યારે આપણે સ્વરક્ષણની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે ધ્યાન રાખવું કે પોતાનો બચાવ હોવો જોઈએ. આપણું ટાર્ગેટ કોઈને મારવાનો નથી, આપણે વાયલન્સને પ્રમોટ નથી કરતા, પણ આપણે શું કરીએ છીએ, પોતાનું રક્ષણ. અને ભારતીય ન્યાય સંહિતા જે આપણા દેશનો કાયદો છે એમાં સેક્શન 34 થી લઈને સેક્શન 44 સુધી લખેલું છે કે દરેક જે ભારતીય નાગરિક છે પોતાનું સ્વરક્ષણ કરી શકે છે. તો જેમ કે આપણે કિડનેપિંગની 3 ટેકનિકમાં જોયું કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકીએ. હવે આપણે જોઈશું કે નાઇફમાં પ્રોપરલી ગળા ઉપર નાઇફ મૂક્યો હોય તો કઈ રીતે રક્ષણ કરી શકાય. અને પેટ ઉપર પણ નાઇફ મારવાના ઘણા બધા બનાવો બનતા હોય છે કે ડાયરેક્ટ પેટમાં ચક્કુ મારીને મારી નાખે છે, હત્યા થાય છે. તો એમાં કઈ રીતે ટેકનિક આપણે જોઈશું. જેમ કે આ કદાચ નાઇફથી ઘણા બધા અટેક ડાયરેક્ટ સ્ટમક ઉપર થતા હોય છે, છરી લઈને ડાયરેક્ટ પેટ ઉપર ઘા મારતા હોય છે. તો આવી રીતે કોઈ આ સ્ટેટિક પોઝિશન ઉપર કોઈ આપણા પેટ ઉપર તમે જોઈ શકો છો એકદમ છરી કનેક્ટેડ છે પેટની અંદર. તો આટલું બી અટેક ક્યારે થતું હોય તો ત્યારે આપણે શું કરાય, સૌથી પ્રથમ અટેક બંને હાથથી આપણે ક્રોસ કરી શકીએ. જેમ કે આ અહીંયા રાખેલું છે, ક્રોસ કરીને અને સ્ટ્રોંગ ડાયરેક્ટ આપણે કોઈના પ્રાઇવેટ પાર્ટ ઉપર મારી શકીએ. બીજું કે આ અટેક અહીંયા રાખેલું છે તો સ્ટેપ 1 શું કરીશું, એમનું રાઈટ હેન્ડ છે તો મારું લેફ્ટ હેન્ડ હશે, મારું ડાબો હાથ હશે, ડાબો હાથ અહીંયાથી પકડવાનું છે, આ પોઝિશન લઈ લીધી. હવે આ પોઝિશનથી સ્કીપ કરીને પાછળ આવી ગયા. તો ધીસ ઇઝ હાઉ આપણે આમાં બેઝિક ડિફેન્સ કરી શકીએ. અગેન જ્યારે આ પોઝિશન છે, સ્ટેપ 1 શું કરવાનું છે, અહીંયા તમારે ટાઈટ કાંડા ઉપર પકડી લેવાનું છે. સ્ટેપ 2માં અહીંયાથી પાછળ જવાનું છે અને આમ સ્વાઇપ કરવાનું છે. સ્ટેપ 3માં આ ચોક ડાયરેક્ટ અહીંયા દબાવવાનું છે આ વસ્તુ, અને સાથે ની પ્રાઇવેટ પાર્ટ ઉપર ડાયરેક્ટ હિટ કરવાનું છે. અને સૌથી વધારે ઇઝી અહીંયાથી તમે કોઈનો ડાયરેક્ટ એલ્બોને તોડી શકો. અહીંયાથી તમે કોઈને એલ્બો તોડી શકો. એટલે જ્યારે પેટ ઉપર આપણા નાઇફ હોય તો પ્રથમ એટલું ધ્યાન રાખવું કે નાઇફ અહીંયા છે તો પહેલા રક્ષણ કરવાનું છે, ડાયરેક્ટ મારવાનું નથી. વિડીયોઝમાં શું દેખાડે છે કે લોકો ડાયરેક્ટ મારે છે, તો નાઇફ તો પેટ ઉપર હોય. એટલે નાઇફ અહીંયા છે તો પહેલા નાઇફને હટાડવાનું છે. હટાડવાનું પહેલી ટેકનિક, સ્ટેપ 1 પકડી લીધું, સ્ટેપ 2 ને સાઈડ કર્યું, સ્ટેપ 3 થી આપણે અહીંયા કોલર ઉપર ચોક કર્યું છે, ની અહીંયાથી હિટ કર્યું છે, અથવા તો આ વસ્તુને આમ પકડી લીધી છે અને એનાથી એડવાન્સ થોડુંક આમ રાઉન્ડ કરીને પાછળ ગયા અને એનું જ નાઇફ એમાં આપણે હિટ કરી દીધું છે. એટલે જ્યારે સ્ટમક ઉપર કોઈ નાઇફ અટેક કરે તો આવી રીતે આપણે રક્ષણ કરી શકીએ. હવે ગળા ઉપર સુરતમાં પણ બનાવ બન્યો છે, દિલ્હીમાં પણ બન્યો છે, પાટણ મહેસાણાના પણ બનાવ આવી રીતે બન્યા છે, જ્યાં ગળા ઉપર, કારણ કે આ બહુ ઇઝી છે. રાત્રે જો આવા કોઈક નાઇફ ઉપરથી બનાવ બનતા હોય છે તો આ નાઇફ રિયલ છે કે ડુપ્લિકેટ છે આપણને ખબર ના હોય, પણ મનમાં ડર અને ભય બહુ હોય.
તો કદાચ કોઈ નાઇફ રાઈટ આવી રીતે નાઇફ કદાચ કોઈ આપણે અહીંયા મૂકે છે અને આને પકડે છે. સ્ટેપ 1 આપણે શું કરવાનું, આ પોઝિશન છે, પહેલા કોઈ અટેક નહીં, સ્વરક્ષણ સ્વ બચાવ. સ્ટેપ 1 અહીંયાથી કોઈ પણ પાર્ટ પકડવાનું છે, પાછળથી આમ અટેક કરવાનું છે અને આને આગળ રાખવાનું છે. આ વસ્તુ આમ થશે, આ પાછળ એટલે નાઇફ બી દૂર જતું રહ્યું અને તમે પાછળથી અટેક બી કર્યું. સ્ટેપ 2 અહીંયાથી તમારે ટ્વિસ્ટ કરવાનું છે. આ વસ્તુ અહીંયાથી ટ્વિસ્ટ થશે, આ બોડી ટ્વિસ્ટ થઈ. હવે અહીંયાથી ગ્રીપ પકડીને આ હાથ ફ્રી થઈ ગયો, આનાથી હવે તમારે પાછળ ખેંચીને એલ્બો મારવાના છે. એલ્બો અને સાથે અહીંયાથી તમારે કિક મારવાનું છે અને પછી આખું વડાઈ દેવાનું છે. આમ જેમ તમે સ્વાઇપ કરશો તો આખું નાઇફ બી પડી જશે ને એલ્બોનો સોકેટ પણ આખું હલી જશે. એટલે આવી રીતે આપણે નાઇફ જ્યારે આપણા ગળા ઉપર હોય ત્યારે એનું આપણે ડિફેન્સ કરી શકીએ. હવે વાત કરીશું જે સૌથી વધારે કેસીસ જે આપણે કલકત્તાના પણ કેસ જોયા, નિર્ભયાનો કેસ દિલ્હીમાં જો રેપના બનાવો જે બહુ મોટી તાદાદમાં દેશમાં વધી રહ્યા છે. તો રેપમાં બેઝિક આપણે ટેકનિક જોઈશું કે કોઈ મહિલા નીચે હોય અને પુરુષ એના ઉપર હોય તો કઈ રીતે મહિલાએ પુરુષ ઉપર જતું રહેવું અટેક કરીને, તો એ આપણે ટેકનિક જોઈશું. જેમ કે આપ જોઈ શકો છો કે મહિલા નીચે છે અને આપણે એક્ઝામ્પલ લીધું છે કે પુરુષ ઉપર છે અને આ પોઝિશન છે, આને રેપ પોઝિશન કહેવાય છે. તો સ્ટેપ 1 અને સ્ટેપ 2 માં કઈ રીતે પોઝિશન આખી ચેન્જ થઈ જશે તો આપણે જોઈએ. અટેક, આ પોઝિશન લઈને ડાયરેક્ટલી તમે હેમર પંચ નાક ઉપર જ હિટ કરી શકો છો. અગેન એકવાર જોઈશું ફરીથી સેમ અટેક. કોઈ પણ પુરુષ જે છે અહીંયા પોઝિશન લઈને બેઠા હોય પ્રોપર વેટ મૂકીને, તો સ્ટેપ 1 છે નીચેથી હિપથી તમારે થ્રસ્ટ કરવાનું છે અને સ્ટેપ 2 માં હાથોથી પુશ કરીને સાઈડમાં અને પછી એમના ઉપર પોઝિશન લઈને ડાયરેક્ટ પંચથી અટેક કરવાનું ફેસ ઉપર શરૂ કરી દેવાનું છે. હવે બીજો એક્ટ જે થોડુંક હજી ડેન્જરસ છે, હાથ પકડીને રેપના જ્યારે બનાવ બનતા હોય છે આવી રીતે પણ રેપના બનાવો બનતા હોય છે કે બંને હાથ પકડી લે છે અને બોડી લોક કરી દે છે. ત્યારે પણ કઈ રીતે કરવું, સ્ટેપ 1 હિટ થ્રસ્ટ એન્ડ પુશ કરીને આ બોડી અહીંયાથી લોક કરી લીધી પગથી અને પછી તમે એલ્બોથી બી ડાયરેક્ટ એમના ફેસ ઉપર અટેક કરી શકો છો. તો આવી રીતે બેઝિક રેપના જ્યારે બનાવ બને છે તો દીકરીઓએ આટલું ધ્યાન રાખવું કે પોતાના હિપથી ઉપર થ્રસ્ટ કરવું અને બોડીને અહીંયાથી પુશ કરીને સાઈડમાં નાખવું. એ વસ્તુ આપણે રેપમાં ધ્યાન મૂકી શકાય. હવે આપણે વાત કરીશું કે આ તો આપણે અલગ અલગ ટેકનિક શીખી, પણ જ્યારે રિવોલ્વર લઈને કોઈ આપણા સામે આવે અને રિવોલ્વર આપણા ડાયરેક્ટ ગન શોટ આપણા માથા ઉપર મૂકે ત્યારે શું કરવું. અને આ જે બનાવ છે એ અત્યારે બહુ જ વધી ગયા છે, કારણ કે આ બનાવથી લૂંટ પણ થાય છે અને કોઈથી ફિઝિકલ બેનિફિટ્સ પણ લેવામાં આવે છે. તો આપણે જોઈએ કે રિવોલ્વર કોઈ આપણા માથા ઉપર એક હાથથી મૂકે કે બે હાથથી મૂકે તો કઈ રીતે આપણે એનું ડિફેન્સ કરી શકીએ. જેમ કે આ પોઝિશન છે, અહીંયા આપણે બે જ વસ્તુ થઈ શકે છે, કાં તો કોઈ આપણને સરેન્ડર કરવાનું કહેશે કાં તો પછી આપણે હાથ આવી રીતે હશે. તો જ્યારે સરેન્ડર પોઝિશન હોય કે નોર્મલ હાથ હોય, સ્ટેપ 1 આપણે હંમેશા શું કરીશું, આ પોઝિશન છે ક્યારેય બી પહેલા અટેક નહીં કરીશું કારણ કે રિવોલ્વર માથા ઉપર છે ને ટ્રિગર ઉપર હાથ છે. એટલે સ્ટેપ 1 આપણે કરીશું થોડુંક નીચે જવાનું છે, આ નીચે, એટલે કોઈ બી અટેક થશે એ આપણને ક્રોસ કરશે. સ્ટેપ 1 તમારા રાઈટ હેન્ડની ચોપ તમારે અહીંયા કાંડા ઉપર મારવાની છે, તમારા લેફ્ટ હેન્ડનો પામ એટલે કે હથેલી જે છે આપણે આમના નકલ્સ ઉપર મારવાની છે અને આ પોઝિશન છે. તો આવી રીતે અટેક જશે જ્યારે રિવોલ્વર આપણા ડાયરેક્ટ બ્રેનના સેન્ટર પાર્ટ માથા ઉપર હોય છે અહીંયા. તો ફર્સ્ટ ટેકનિક શું છે, આપણે નીચે બી જવાનું છે ને અટેક બી કરવાનું છે. આ બધી વસ્તુ 2 સેકન્ડમાં થવી જોઈએ. આ સરેન્ડર પોઝિશન છે, આવી રીતે અટેક થશે, બોડી ફેસ નીચે આવશે ને ઉપરથી અટેક થશે. એટલે કદાચ અટેક મિસ થઈ ગયો તો ગોળી ક્રોસ જશે, આપણને નહીં વાગે. તો એમાં શું કરી શકીએ, એટલે આ પોઝિશન છે, કદાચ આ માર્યું અને નથી પડ્યું, ટ્વિસ્ટ કરી દીધું એટલે ડાયરેક્ટ બધી જે પણ ટ્રિગરથી ગન શોટ થશે બધા ક્રોસ ડાયરેક્શનમાં જશે. એટલે આ પહેલી ટેકનિક છે. બે હાથથી કોઈ આપણને કરે તો આ પોઝિશનમાં કોઈ આપણને સરેન્ડર રહેવાનું કહે છે તો આ પોઝિશનમાં આપણે હવે આ ટેકનિક યુઝ નહીં કરી શકીએ કારણ કે આ એપ્લિકેબલ નથી. એટલે શું કરીશું, પહેલા આ ગોળીનું જે ડાયરેક્શન છે આપણે ચેન્જ કરીશું. એટલે મેં આ ચેન્જ કરી દીધું. સ્ટેપ 1 આપણે સ્લો મોશન કરીએ છીએ જેથી આપ તમામ વ્યુઅર્સને ખબર પડે ટેકનિક, કારણ કે સ્પીડમાં બતાવીશું તો 1 સેકન્ડમાં રિવોલ્વર પડી જશે. એટલે સ્લો મોશનમાં આ ફર્સ્ટ પોઝિશન સરેન્ડર છે કે નોર્મલ છે, ટ્વિસ્ટ કર્યું જેથી આપણા ફેસથી આપણે ડાયવર્ટ કરી દીધું. સ્ટેપ 2 લેફ્ટ હેન્ડ, આપણો લેફ્ટ હેન્ડથી એલ્બો ઉપર આપણે ચોપ મારવાનું છે અને રાઈટ હેન્ડથી આને ઉપર લઈ જવાનું છે અને ડાયરેક્ટ પ્રાઇવેટ પાર્ટ. એટલે આ ટેકનિકનું મુખ્ય ધ્યેય શું છે કે જે ગન શોટનું ડાયરેક્શન છે એ ડાયરેક્શન ચેન્જ કરવું.
ચેન્જ કરીને પછી ટ્રિગર ઉપર ક્યાંય પણ ગોળીઓ વાગે પણ આપણે કોઈ બી અટેક કરી શકીએ, પણ જ્યારે અહીંયા હોય તો આપણે કોઈ નીચેથી અટેક ના કરી શકીએ. ભલે હું કિક મારી શકું પણ રિયાલિટીમાં એ હિટ ના થાય. એટલે સ્પીડમાં જોઈશું. આ પોઝિશન છે, અહીંયા ગયા સાઈડમાં, અહીંયાથી આ અટેક લીધું, આ પાછળથી જ્યારે અટેક આમ હોય છે ત્યારે અહીંયાથી ગ્રીપ એકદમ લૂઝ થઈ જતી હોય છે અને પછી આમ કરીને રિવોલ્વર આપણે છોડાવી શકીએ. એટલે એક હાથથી કોઈ રિવોલ્વરથી આપણને ઉપર અટેક કરે, બે હાથથી અટેક કરે તો આવી રીતે આપણે એમનું રક્ષણ કરી શકીએ. હવે કદાચ આપણને આ ટેકનિક યાદ નથી આવતી જે તે સમયે, તો આપણા જોડે એવા કેવા શસ્ત્ર છે, શસ્ત્ર એટલે કે આપણા જોડે એવી કેવી બધી વસ્તુઓ છે જેને આપણે શસ્ત્ર બનાવીને પોતાનું સ્વરક્ષણ કરી શકીએ. તો જેમ કે દુપટ્ટો છે, સ્ટોલ છે, આપણે જે ફિમેલ પર્સ લઈને ચાલતી હોય છે, બેગ આપણો સ્કૂલ બેગ હોઈ શકે છે, સેફટી પિન હોઈ શકે છે, બે આંગળીઓથી અટેક થઈ શકે છે, આપણી ચાવી સાયકલની અથવા એક્ટિવાની હોઈ શકે છે, કિચન આપણા જોડે કોઈ મેટલનો હોય તો એ હોઈ શકે છે, આપણા નાખૂન, સૌથી મોટું સેલ્ફ ડિફેન્સ, આપણા નાખૂનથી કોઈને અટેક કરી શકીએ છીએ, ફોન આપણા જોડે હોય તો ફોન ડાયરેક્ટ કોઈના માથા પર મારીને અટેક કરી શકીએ છીએ, સેફટી પિન ડાયરેક્ટ કોઈના ફેસ ઉપર સ્ક્રેચ કરી શકીએ અથવા તો આંખમાં સેફટી પિન નાખી શકીએ છીએ, પેપર સ્પ્રે જે આવે છે એનો યુઝ કરી શકીએ, નોર્મલ કોઈ ડિઓડ્રન્ટ અથવા સ્પ્રે હોય તો એ કોઈના આંખમાં આપણે છાંટીને ત્યાંથી ભાગી શકીએ. એટલે અનેક પ્રકારના શસ્ત્રો જે આપણા જોડે આપણે લઈને ફરતા હોઈએ રેગ્યુલર લાઈફમાં, એને પણ આપણે સ્વરક્ષણમાં યુઝ કરી શકીએ. અને ગર્લ્સ માટે સૌથી મોટા શસ્ત્રો જે પાછળ હેર ઇક્વિપમેન્ટ્સ એમના જે આવે છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે પહેરતા હોય, જેમ કે એ નીડલ ટાઈપ કોઈ સ્ટીક દંડી હોય છે, ક્લચર હોય છે, તો એ કાઢીને બી આપણે કોઈના ઉપર મારી શકીએ. અને સૌથી ઇઝી જે અમે આટલા વર્ષોમાં ટ્રાય કર્યું છે કે ચશ્મા હોય, ગોગલ્સ પહેર્યા હોય તો ગોગલ્સને પકડીને અને બે દંડી એની તોડીને અને બંને હાથમાં બે દંડી રાખવી, કોઈ સામેથી મારવા આવે તો ડાયરેક્ટ દંડીના અટેક ચશ્માની દંડીના ફેસ ઉપર ક્યાંય બી કરવા. આનાથી કોઈ મરશે નહીં પણ અટેક ડિલે થઈ જશે. એટલે હવે આપણે જોઈએ દુપટ્ટાથી આ વસ્તુ કઈ રીતે થઈ શકે છે. એટલે જો દુપટ્ટા કદાચ આપણે કોઈ બી બેન હોય તો આવી રીતે પહેરીને ક્યાંક માર્કેટમાં જતી હોય, વેજીટેબલ માર્કેટ હોય કે આપણે રસ્તામાં ક્યાંય બી જતા હોઈએ, દુપટ્ટો આવી રીતે પહેરેલું હોય અને સામેથી આપણને કોઈ લાગે છે કે આ વ્યક્તિ છે નેગેટિવ વાઇબ્સ આવે છે, એ આપણને ખોટી નજરથી જોવે છે અથવા તો આપણી સામેની બાજુથી આંખો મારવાનો અને ઘૂરવાનો પ્રયાસ કરે છે, તો આપણે અલર્ટ થઈ જવું કે આપણી બાજુ કંઈક કરવા આવે છે તો દુપટ્ટાને પકડી લેવું, બીજું કંઈ જરૂર નથી. દુપટ્ટાને પકડીને ડાયરેક્ટ દુપટ્ટા આમના નાખ્યું અને આ બંને હાથથી નીચે ખેંચ્યું અને પછી આપણે ડાયરેક્ટ એમને મારી શકીએ. તો આ દુપટ્ટાથી પણ આપણે ડિફેન્સ કરી શકીએ. અને આપણે ડિલે કરવું હોય અટેક તો આ દુપટ્ટા આપણા જોડે છે તો એના ઉપર નાખી દેવું, ખાલી આ દુપટ્ટા એના ઉપર આમ નાખીને અને ત્યાંથી ભાગી જવું. એટલે આ દુપટ્ટા શું કરશે, એના ઉપર આંખમાં જેટલું જશે ને તો 2-3 સેકન્ડનો ટાઈમ મળશે ત્યાંથી ભાગવાનો. તો ડિપેન્ડ કરે છે સિચ્યુએશન કેવી છે. અને સૌથી મોટો ડિફેન્સ જે છે એને આપણે યેલિંગ કહીએ, એટલે કે શાઉટ, જોરથી ચીસ પાડવી. અને ચીસમાં પણ બહેનો દીકરીઓ શું કરતી હોય છે, એ લોકો ચીસમાં હેલ્પ કહેતા હોય છે, પણ એવી ચીસ ના હોય, એવી ચીસ પાડવી કે જેનો સાઉન્ડ છે દૂર સુધી ટ્રાવેલ કરે, એટલે જે અવાજ છે દૂર સુધી જાય. હેલ્પ આપણે કહીએ તો શબ્દ બોલવા જઈએ કોઈ પણ, પ્લીઝ, હેલ્પ, સેફટી, એટલે દૂર સુધી ના જાય, પણ આપણે કોઈ ચીસ પાડીએ અથવા કોઈ અવાજ કાઢીએ તો એ દૂર સુધી જાય. એટલે પહેલા 3 વસ્તુ કરવી હંમેશા, ક્યારે બી આવા બનાવો થાય તો સૌથી પહેલા શાઉટ કરવું જોરથી, આપણા ફેશિયલ એક્સપ્રેશન ઉપર દેખાવું જોઈએ, જોરથી બૂમો પાડવી, આંખો બહાર કાઢવી, ફેસ લાલ થઈ જવું જોઈએ કે આપણા ફેસથી જ ડરી જાય. આપણે ઇંગ્લિશમાં એક કોટ છે, કોન્ફિડન્સ ઇઝ હાફ ધી વિક્ટરી, એટલે આપણા ફેસ ઉપર જ કોન્ફિડન્સ એવો આવી જાય તો સામેવાળો ડરી જાય. એનાથી ના ડરતો તો બંને હાથથી પામથી આપણે ધક્કો મારી દો ખેંચીને, અને જો એ બી ના થતું હોય તો 2 આંગળી લઈને ડાયરેક્ટ કોઈના આંખ ઉપર મારી દેવી. એટલે આ આપણા જોડે શસ્ત્રો છે. ટેકનિક કદાચ ભૂલી ગયા હોઈએ તો આ વસ્તુથી બી આપણે યુઝ કરી શકીએ. હવે આપણે સ્ક્રેચ કઈ રીતે કરી શકીએ જોઈશું. નાખૂન મારતે તો આપણે બધાને આવડે જ છે, પણ પ્રોફેશનલ ટેકનિક શું છે સ્ક્રેચ કરવાની, જેથી વધારે જોરથી વાગે. એટલે આ બંને અંગૂઠા જે છે એ નાકના અહીંયા ટાઈટ હોલ્ડ કરી દેવા, જેથી આ બંને આંખ બી કવર થઈ જાય અને નાક બી કવર થઈ જાય. એટલે આવી રીતે આને પકડી લેવું અને 2 સાઈડના હાથ આપણા કાન ઉપર અને આવી રીતે કોઈને નાખૂન મારવા. આનાથી શું થશે, આંખમાં બી આંગળી ગઈ હશે, અહીંયા આ નોઝ પ્રાઇવેટ પાર્ટ બી દબાવશે ને આ કાન બી આખા ખેંચાશે. આપણે નોર્મલ આમ નાખૂન મારીએ તો શું થાય, 2 નાખૂન વાકે, બાકી બધા આ પાર્ટથી નીચે જતા રહે છે, પણ આમાં શું થશે, પ્રોપર આંખોની સાથે ઇમ્પેક્ટ આવશે. તો એ વસ્તુ આપણે સ્ક્રેચમાં કરી શકીએ. એટલે આવી બધી ટેકનિક્સ આપણે યુઝ કરી શકીએ. અને જો કદાચ આ બી તમારા જોડે ના હોય અને ખાલી ફોન હોય તો ગુજરાત સરકારની ઘણી બધી હેલ્પલાઇન નંબર્સ છે, ઘણા બધા એપ્સ છે જે તમે યુઝ કરી શકો છો. અને મારી વિનંતી તમામ દીકરીઓ અને બહેનોને છે કે એ પોતાના ફોનમાં 181 મહિલા હેલ્પલાઇન નંબરનો જે એપ છે, નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટનો એપ, એ પોતાના ફોનમાં ડાઉનલોડ કરી રાખે. એમાં જે રજિસ્ટ્રેશન્સ કરવાના હોય છે એ કરી રાખે, નંબર સેવ કરીને.
ક્યારે પણ એવા કોઈક બનાવ બનવાનો પ્રયાસ થતો હોય તો તમારે કોલ કરવાની જરૂર નથી કે એમને કોલ કરીને એડ્રેસ આપવાની જરૂર નથી, કારણ કે એમાં બી 2-3 મિનિટ જશે. ડાયરેક્ટ તમે વોક કરતા કરતા પણ રેડ બટન ઉપર ક્લિક કરશો એટલે ઇમિડિયેટલી જે કઠવાડા અમદાવાદમાં હેડક્વાર્ટર છે 108નો 181નો, ત્યાં કોલ જતા રહેશે કે આ દીકરી અથવા આ બેન ક્યાંક ડેન્જરમાં છે, તો ઇમિડિયેટલી ઇનોવા ગાડી આવીને તમારા પ્રોટેક્શનમાં આવી શકશે. એટલે 181 મહિલા હેલ્પલાઇન નંબર છે ગુજરાત સરકારની, જેનું ધ્યાન રાખવું. આ મહિલા હેલ્પલાઇન નંબર તમામ બહેનો દીકરીઓને આવડવી જોઈએ. બીજી એક વસ્તુ કે આપણા ફોનમાં ઘણા બધા સરકારના એપ છે, જેમ કે 112 પેન ઇન્ડિયા નંબર છે. 112 તમે કોલ કરો, 181 કદાચ યાદ ના આવે તો 112 યાદ રાખો, 112 કોલ કરશો તો પણ એક જનરક્ષકની જીપ આવશે પોલીસની, અને સાથે એક 181ની ગાડી પણ આવશે, તો એ પણ તમે મદદ લઈ શકો. ઘણા બધા એપ આવેલા છે, જેમ કે માય સેફટી પિન એપ છે, 112 ઇન્ડિયા એપ છે, અથવા તો ભારત બચેગા એપ છે. તો એવા ઘણા બધા એપ છે જે એપ તમને એ પણ બતાડી દે કે આપણે આ એરિયામાં જઈએ છીએ તો એ એરિયામાં ડેન્જર ઝોન કેટલું છે, કયો એરિયા છે જ્યાં વધારે ક્રાઇમ થતા હોય છે. તો આનાથી પણ તમે સાવચેતી રાખી શકો છો. અને સૌથી છેલ્લું પણ સૌથી પહેલું, આત્મવિશ્વાસ. જો આપણામાં આત્મવિશ્વાસ છે, કોન્ફિડન્સ છે, તો આપણે કોઈને પણ મારી શકીએ. તમામ બહેનો અને મહિલાઓને વિનંતી કે આ રક્ષણની જે ટેકનિક્સ છે એ હંમેશા ઓનલી એન્ડ ઓનલી આવી કોઈક સિચ્યુએશન બને તમારા જોડે ત્યારે જ યુઝ કરવી. આ ટેકનિક્સ વિડીયોમાં થોડીક સોફ્ટ દેખાય છે, પણ આ ટેકનિક્સથી લાસ્ટ ડેથ પણ થઈ શકે છે. જેમ કે મેં આપ તમામને કીધું છે કે સેક્શન 34 હંમેશા યાદ રાખવી, કોન્ફિડન્ટ રહેવું, અલર્ટ રહેવું અને વિજિલન્ટ રહેવું. જ્યાં બી આપણે બહાર જઈએ છીએ તો આસપાસ થોડુંક આપણે જોઈ લેવું પહેલાં કે અહીંયા કેવો માહોલ છે, શું ચાલી રહ્યું છે, કોઈ આપણને ઘૂરે છે, કોઈ આપણને ફોલો કરે છે. ભારતીય ન્યાય સંહિતામાં ઘણા બધા એવા સેક્શન્સ પણ આપેલા છે જે મહિલાને ફોકસ કરે છે, જેમ કે મહિલાને કોઈ ઘૂરે છે, મહિલાને કોઈ ફોલો કરે છે, એમની ફોટોઝનો કોઈ મિસયુઝ કરે છે, તો એ પણ આપની સાવચેતી માટે છે, આપના નોલેજ માટે છે. તો આ બધી જ ટેકનિક્સ તમે યુઝ કરી શકો છો. ફિઝિકલ ટેકનિકથી તમે બચી શકો છો. મેં તમને જે ઇમરજન્સી નંબર્સ કીધા છે એનાથી આપ બચી શકો છો, ડિલે કરી શકો છો અટેકને, અને જે ફોન એપ્સ આપને કીધા છે એનાથી પણ આપ પોતાનું રક્ષણ કરી શકો છો. તો મિત્રો, સેલ્ફ ડિફેન્સની વાત છે, એમને સ્પષ્ટતા પણ કરી છે કે આ પ્રયોગ તમારે એમનેમ કરવાનો નથી, જાતે જ કરવાનો નથી. કોઈ આવા પ્રશિક્ષકની જરૂર છે. એમનેમ ન કરતા, કારણ કે એમને કીધું કે આ પ્રેક્ટિસમાં પણ કદાચ કોઈનો જીવ જઈ શકે એ પ્રકારનું જોખમી છે. સ્વ બચાવ માટેનો જ આપણો ઈરાદો છે, એટલા માટે આ ટેકનિક તમને નિદર્શન કર્યું છે, પણ જાતે કશું શીખવાની જરૂર છે નહીં. તમારા સ્વ બચાવ માટે આમાંથી જે કંઈ તમે જોયું છે એનો ઉપયોગ કરવો એ અલગ વાત છે, પણ એમાં પણ ધ્યાન રાખવાનું છે કે સ્વ બચાવ માટે એનો કેટલો ઉપયોગ કરવો. અને આત્મવિશ્વાસની ખૂબ મોટી વાત કરી છે. આપણે આશા રાખીએ કે આ અથવા તો આવી કોઈ પણ દીકરીઓને આવો કોઈ દિવસ જ ના આવે કે એમને સ્વરક્ષા કરવી જરૂર પડે, પણ આત્મવિશ્વાસ તો આવ્યો હશે. એ મારે સવાલ કરવો છે. માઇક થોડી વાર આપશો એમને. શું નામ આપનું? આન્યા ગોસ્વામી. ઓકે આન્યા, તમે સેલ્ફ ડિફેન્સની જે ટ્રેનિંગ લીધી એનાથી પહેલાં તો આત્મવિશ્વાસ તમારો આવ્યો હશે, હા, એના વિશે વાત કરો. મેં પહેલાં જ સેલ્ફ ડિફેન્સ ક્યારે ચાલુ કર્યું હતું ત્યારે હું થોડું મને કરવું નહોતું, પણ ઇવેન્ચ્યુઅલી મને લાગ્યું કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને બહુ જ કેસીસ પણ બહુ જ રિસન્ટ આવ્યા છે, અને મારા ફ્રેન્ડ સાથે પણ આ બહુ બધું થયું છે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન, એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કીપ યોર સેલ્ફ સેફ નો મેટર વોટ સિચ્યુએશન. ઓકે, શું નામ આપનું? મંજોત. ઓકે, તો મંજુજી તમે પણ એ સમજાવો કે મને કહું તો મેલ છું ને, પણ હું પણ બાપ છું, હું પણ કોઈનો ભાઈ હોઉં, એટલે મને આવા સમાચાર આવે એટલે ડર લાગે. તમારા કોઈ પણના ઘરમાં જ્યારે કોઈ પણ દીકરી હોય, સ્ત્રી હોય, કે જ્યારે આવા સમાચાર જોવે, માનો કે ગ્રીષ્માવડો જે થયું હતું, તો ડર લાગે કે શું થશે. તો એ ડર પણ તમને પહેલાં લાગતો હશે. તો આ સેલ્ફ ડિફેન્સની પ્રેક્ટિસ કરી, તમે ટ્રેનિંગ લીધી, એ પછી કોન્ફિડન્સની વાત કરો, અને જરૂર પડે સ્વરક્ષણ માટે તો કેટલા તૈયાર છો? સર, હું એવું સમજુ છું કે લર્નિંગનું કોઈ અંત નથી, એટલે હું હજી શીખવા માંગીશ કે હું પ્રોપરલી એક્સેલન્ટ થઈ જાઉં આ વસ્તુમાં. અને કોન્ફિડન્સ એક એવી વસ્તુ છે કે એ ઇન્ટરનલી આવે, અને આ જેમ સેલ્ફ ડિફેન્સ હું શીખું તો એનાથી ઇન્ટરનલી બહુ આમ ફીલ ગુડ થાય છે કે યસ આઈ કેન ડૂ ઇટ. એન્ડ કોઈ સામે આવી રીતે કોઈ વ્યક્તિ આવી જાય તો હું ડરીશ નહીં, કારણ કે લાઈક આપણી જે બી ફેમિલી હોય એમને આપણાથી બહુ બધી એક્સપેક્ટેશન્સ હોય, તો આઈ વુડ નોટ વોન્ટ એની વન એલ્સ ટુ ઇન્ટરફિયર ઇન દેટ. એન્ડ ફોર દેટ
મને કોન્ફિડન્સ જોઈશે અને એ વસ્તુ સેલ્ફ ડિફેન્સ બહુ જ સરખી રીતે શીખવાડે છે કારણ કે એનાથી મને આત્મનિર્ભરતા વધે છે અને હું એવું ફીલ કરું છું કે હા જે મેં લાઈફના ગોલ્સ કર્યા છે હું ઇન્ડિપેન્ડન્ટલી અચીવ કરી શકીશ. કેટલું જરૂરી છે, અમે તો બધા પુરુષો છીએ, તમારી સમસ્યાઓ સમજી શકીએ પણ કેટલીક સમસ્યાઓ બહાર આવતી હોય છે, કેટલીક આવતી જ નથી. રાઈટ. તમે સાંભળ્યું હશે ક્યાંક તમારી સામે જ કંઈક એવું બન્યું હશે અજુગતું, તો કેટલી મોટી સમસ્યા છે દીકરીઓ માટે. સર આ બહુ જ વધારે હવે વધી ગયું છે, એવું લાગે કે લોઝ અને એ બધું આવી ગયા છે પણ તોય જે લોકો પહેલાંથી દબાતા હોય એને લોકો હજી દબાવે છે. એટલે હું એવું સમજું છું કે ભલે કેટલી પણ મોટી પ્રોબ્લેમ હોય પણ આપણે પોતાની વોઇસ પોતે જ બનવું પડે એન્ડ એનાથી જ આપણે આજે એક બોક્સમાં બંધાઈ ગયા છીએ કે નહીં હું ઓછી છું કે મારાથી નહીં થાય, એ બધી વસ્તુઓ કાઢી દેવી જોઈએ. મને એવું લાગે છે કે મોટા શહેરમાં તો થતું જ હોય પણ વિલેજીસમાં થાય તો એ તો કોઈને ખબર જ નથી પડતી એ વાત. તો ત્યાં એકચ્યુઅલી વિમેનને પોતાની વોઇસ ઉઠાવવાની બહુ જરૂરિયાત છે કારણ કે અગર આપણે નહીં વોઇસ ઉઠાવીએ તો આ બધી વસ્તુ હજી એસ્કેલેટ થતી રહેશે. અમનદીપજી, ઘણી બધી વાતો કરી છે, ઘણું બધું આવી પણ ગયું છે, આમ છતાં ફાઇનલ કોમેન્ટમાં તમે ઘણું બધું કહી શકશો. આટલી જેટલી કે આમની સાથે મેં વાતચીત કરી છે એ પ્રમાણે એક મુદ્દો એ પણ આવે, ઘણી છોકરીઓને અથવા તો સ્ત્રીને લાગશે કે મારી હાઇટ ઓછી છે, હું ફિઝિકલી ફિટ નથી. તમે આમ શરૂઆતમાં વાત કરી હતી તો એમને પણ ડરવાની જરૂર નથી, આ ટેકનિક શીખી લે. બિલકુલ જરૂર નથી. આપણે ધ ગ્રેટ ખલી છે, આપણે એવું સમજીએ કે કોઈ એવા મોટો બોડી બિલ્ડર છે તો આંખ તો ખલી જેવો બોડી બિલ્ડર આવે તો પણ ડરવાની જરૂર નથી, જસ્ટ કોન્ફિડન્સ હોવું જોઈએ. આંખ તો એમની એટલી જ સોફ્ટ રહેવાની છે, આંખ વધારવાની કે એની કોઈ ટ્રેનિંગ નથી થતી. સેમ નાકને સ્ટ્રોંગ કરવાની કોઈ ટ્રેનિંગ નથી, નેકને સ્ટ્રોંગ કરવાની કોઈ ટ્રેનિંગ નથી. એટલે આપણે સેલ્ફ ડિફેન્સ એટલે શીખીએ છીએ કે સેન્સિટિવ પાર્ટ ઉપર આપણે અટેક કરવાનું છે. જે નથી શીખેલા એ તો ધક્કો મારશે, શાઉટ કરશે અને પથ્થર નાખવાનો પ્રયાસ કરશે, પણ આપણે આપણા શરીરમાં કેટલા બધા એવા ભાગ છે જેનાથી આપણે કોઈને હિટ કરી શકીએ. એટલે હાઇટ નાની હોય તો નીચેની લોઅર બોડી ઉપર અટેક કરવું, આપણે સેમ હાઇટ હોય તો ફેસ ઉપર અટેક કરવું, અને કદાચ હાઇટનું થોડુંક ડિફરન્સ હોય તો આપણે જે ટેકનિક શીખ્યા છે ટેકનિકનો ઉપયોગ કરી શકીએ. પણ સૌથી સિગ્નેચર ટેકનિક જે આપણે કહી શકીએ તો આંગળીઓ ડાયરેક્ટ તમે કોઈ આંખમાં મારી શકો, અથવા તમે કોર્પોરેટમાં ક્યાંક જોબ કરી રહ્યા છો તો તમારા જોડે આઈડી કાર્ડ છે તો આઈડી કાર્ડ કાઢીને તમે કોઈના માથા ઉપર અથવા ફેસ ઉપર સ્ક્રેચ કરી શકો. તેવી પણ ટેકનિક ઘણી બધી છે. આપણા જોડે ચાવી છે, જેમ કે મેં ઘણા બધા એવા સીન AMTS અને BRTSમાં જોયેલા છે જ્યાં બહેનો આવી રીતે ઊભા હોય છે, સીટ નથી હોતી તો પાછળથી પુરુષો કદાચ ઇન્ટેન્શનલી કે અનઇન્ટેન્શનલી બેડ ટચ કરવાનો પ્રયાસ કરે છે. તો આપણા ખિસ્સામાં જો ચાવી હોય તો ચાવી કાઢીને આપણે પાછળથી આટલું બી મારી શકીએ તો બી એ સમજી જાય કે નહીં ભાઈ આમને ખબર પડી ગઈ છે. એટલે જરૂરી નથી કે દર જગ્યાએ આપણે મારપીટ કરવી છે, પણ દિમાગી તौरથી બી આપણે કઈ રીતે ડિફેન્સ કરી શકીએ એ બી. અને હું એવું માનું છું કે સ્ત્રીઓની અવાજમાં ને એમના બોડી લેંગ્વેજમાં સુપર પાવર છે, અને જો એકવાર પ્રોપર કોન્ફિડન્સથી અને ગુસ્સાથી જો શાઉટ કરી દે ને તો મારા જેવો પુરુષ હોય ને તો પણ 10% ડગમગાઈ જાય કે નહીં યાર હવે કંઈક પબ્લિક ભેગી થશે અથવા તો કંઈક થશે. એટલે બહેનોએ પોતાની અવાજ પોતે ઉપાડવી અને અવાજની સાથે શસ્ત્ર પણ ઉપાડવા, કારણ કે આ જમાનામાં સંત બી બનવું અને સિપાહી બી બનવું, બંને ક્વોલિટીઝ એક ફિમેલમાં હોવી જોઈએ. તો હું એટલું જ કહેવા માંગીશ જેટલી પણ બહેનો અને દીકરીઓ આ વિડીયો જોઈ રહ્યા છે તો આવી ટેકનિક્સને ધ્યાનમાં રાખે, વીકલી ઘરે પ્રેક્ટિસ કરે સેલ્ફ, જેથી બહાર ક્યાંક બી નીકળે તો પોતે આત્મનિર્ભર રહી શકે ને આપણે પોલીસને 181ને બોલાવવાની કેમ જરૂર પડે જો આપણે શીખેલા હોઈએ તો. બિલકુલ. મિત્રો, અમનદીપ સિંહ એવું કહે છે કે એમના જેટલા ફિટ હોય તો પણ 10% જેટલું એમને ડર લાગી જાય, અને મારા જેવો તો મંજીતથી પડી પણ જાય. એટલે શરૂઆતમાં તમે જે વિડીયો જોયો હશે એ માત્ર નાટક હતું. જો એમને મને ખરા અર્થમાં જો માર્યો હોત તો મને નુકસાન થવાનું થયો 100%. એટલે હું હાઇટ બોડીમાં મંજીત કરતાં તમને કદાચ વધારે ફિટ લાગતો હોઈશ, પણ ટ્રેનિંગ લીધા પછી આ મંજીત મને મારી શકો ને, નક્કી કરો તો. ઓકે, તમારા ગળે છરી રાખી એના માટે સોરી. તો મિત્રો, ગળે છરી રાખી અને આ વિડીયો શરૂ એટલા માટે કર્યો હતો કે જરૂરી છે કે દીકરીનું જે ગળું છે ને એ ગળું આ દેશ જે છે એના માટે ખૂબ કિંમતી છે. એટલે દીકરીના ગળે કોઈ પણ છરી ના મારી દે, અને દીકરીનું જે શરીર છે પવિત્ર છે, અને આ દેશ માટે નારી તો હંમેશા પૂજનીય રહી છે, ત્યારે શરીરની પણ એની પણ એક કિંમત શબ્દ પણ નહીં વાપરું, પણ એ અમૂલ્ય છે. નારીનું જે શરીર છે આ દેશની એ અમૂલ્ય છે. એટલે એની રક્ષા માટે અમનદીપ સિંઘે આપણને ઘણું બધું શીખવાડ્યું છે, અને ભવિષ્યમાં નવા વિડીયો સાથે બીજા વિડીયો સાથે પણ એમને મળતો રહીશ, અને બહુ ડિટેલમાં આપણે બાકીની બધી વાતો પણ શીખવાના છીએ.
પુરુષો પણ બિચારા છે, એમને પણ સેલ્ફ ડિફેન્સની જરૂર પડે તો એમને શું કરવું એ પણ આપણે શીખીશું. ફરી સ્પષ્ટતા કરું છું કે સેલ્ફ ડિફેન્સ માટેનો વિડીયો છે, તમારે જોવાનો છે. જાતે ઘરે પ્રેક્ટિસ નથી કરવાની. કશુંક બને તો સ્વરક્ષણ માટે ઉપયોગ કરવાનું છે. એ પણ સામેવાળાનો જીવ ન જાય અને તમે પોતાનું રક્ષણ કરી શકો તે પ્રકારે. તમે મને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરશો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો તમે મને ફોલો કરશો.